સતધર્મના વિલાસી શિષ્ય દ્વારા અધિક અભ્યાસથી જ્ઞાનને સુગતિ કરવામાં કારણભૂત સમાધિનો સાર પ્રાપ્ત કરનાર ધ્યાનમાં બેઠા છે, સાધી રહ્યા છે. ગુરુ ધ્યાનમાં બેસીને ધર્મને સાધે છે, એમાંથી મારી નાખી એમને સુખી રહ્યા કરશે, મારી નાખે. ધર્મના સારના શિષ્ય પાસે એમ કે એને પણ ધર્મ થાય ને એમ કહ્યું છે ને, સદધર્મનો અભિલાષી થયો એવા મારી નાખીએ તો આપણને પણ લાભ થાય ને એને પણ લાભ થાય. સતધર્મના અભિલાષી શિષ્ય દ્વારા અધિક અભ્યાસથી અંતર જ્ઞાન સુગતિ કરવાના કારણ સમાધિનો સાર પ્રાપ્ત કરનાર સમાધિમાં છે એટલે આત્માના આનંદમાં છે. એને મારી નાખીએ તો ભવિષ્યમાં પણ સુખી. પોતાના ગુરુનું મસ્તક કાપવું ન જોઈએ. તો આવું એ છે જગતમાં ક્યાં. ધર્મને ચાહનાર શિષ્ય પોતાના ગુરુનું મસ્તક ન કાપવું જોઈએ. એવા છે ગુરુ ઘણા અભ્યાસથી જેમણે સુગતિના કારણ સમાધિનો સાર મેળવ્યો છે. ભાવાર્થ આપણા ગુરુ અભ્યાસમાં લાગી ગયા છે, ધ્યાનમાં, ધ્યાન સમાધિમાં મગ્ન છે. અભ્યાસ ઘણો કર્યો છે અંદરમાં. હવે જો એમના પ્રાણો નોંધ કરી દઈએ તો તે ઉચ્ચ પદને પામે. એમ વિચાર કરીને શિષ્ય પોતાના ગુરુનું મસ્તક કાપવું યોગ નથી. એમ વિચાર કરીને શિષ્ય જો તેમણે સાધન કર્યું છે તો તેઓ જ પોતાનું ફળ આગળ પામશે. તું હિંસા કરીને પાપ શા માટે ઉપજાવે છો? હશે કોઈ એવો મત જગતમાં ઘણા પ્રકારના છે. ગુરુ પાસે શીખ્યો નથી એને એમ થઈ ગયું કે આ ધ્યાનમાં છે ને અભ્યાસમાં પણ આનંદમાં છે, ઉડાવી દઈએ કે ગુરુ પાસે શિષ્ય એમ કે ને ગુરુ પાસે શિષ્ય આવું શીખ્યો છે. હેમચંદભાઈ એને એમ કે ધ્યાનમાં બેઠા છે ને એને ઉડાડી દીધું, હવે પાછું ધ્યાન ફરે નહીં, એમાં સુખી થઈ જાય, મુક્ત થઈ જાય. એમ તો આપણે ગુરુનું પણ સારું કર્યું કેવાય. એમ ગુરુનો બદલા જો કે ગુરુ આપણને ભણાવ્યા સમજાવ્યા તો આપણને એનો કઈ લાભ એને આપણને દેવો જોઈએ ને. આમાં રૂડી જાય તેને લાભ મળશે એમ માને લો. તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમ મિત્રાગ દિગંબર જૈન ધર્મનો